હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. મસ્ત શિયાળો જામી રહ્યો છે, તો આજે મારા કિચનમાં આપણે પંજીરી બનાવશું. જે શિયાળામાં એક વાડકી તમે દૂધ કે ચા કોફી સાથે ખાઈ લો તો દિવસ દરમિયાન ભરપૂર એનર્જી રહે છે અને તમે ખૂબ તાજગી અનુભવો છો, થાક પણ નથી લાગતો. તેમાં બધા જ મેવા, સીડ્સ, ઘી, ગોળ, ઘઉંનો લોટ ઉમેર્યો છે અને સુપરફૂડ આપણો બાવળનો ગુંદર ઉમેર્યો છે. તેના હેલ્થ બેનિફિટ્સ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. આપણા દાદી, નાની, મમ્મી સૌ કોઈ શિયાળો ચાલુ થાય એટલે ગુંદર પાક, સાલમ પાક, અડદિયું એમ કરીને ગુંદરને ખાવાના ઉપયોગમાં લેતા. તો ચાલો વધારે બકબક ના કરી અને આપણે રેસીપી શરૂ કરી દઈએ. તો મેં એક પેનમાં ઘી લીધું છે થોડું, અને પહેલાં તો કાજુ, બદામ અને પિસ્તાને થોડા સાંતળી લઈશું ઘીમાં. એ સાંતળી લીધા બાદ 1 કપ મખાના છે તેને પણ આપણે શેકી લઈશું અને આ રીતે કડક ન થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. ત્યારબાદ ફ્લેક્સ સીડ એટલે કે અળસી, એને પણ આપણે શેકી લઈશું અને તે ફૂટીને ફૂલવા ન લાગે ત્યાં સુધી શેકી લઈશું અને તેને કાઢી લઈશું આપણે. આમ તો આ પંજીરીમાં આ સીડ્સ નથી ઉમેરાતા, પણ મેં ઉમેર્યા છે જેથી એ બહાને આ સુપરફૂડ ગણાતા સીડ્સ ખાઈ શકાય. હવે મેં પમ્પકિન સીડ્સ પણ આ જ રીતે સાંતળી લીધા છે, શેકી લીધા છે. ત્યારબાદ મગજતરી પણ શેકી લઈશું અને એ ફૂલી ન જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. શેકી લીધા બાદ તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. આ જ રીતે મેં સનફ્લાવર સીડ્સ અને બધા જ સીડ્સ બને એટલા ઉમેરી અને શેકી અને ઉપયોગમાં લીધા છે. છેલ્લે અખરોટ પણ આ જ રીતે થોડી શેકી લીધી છે. હવે દાળિયા અથવા તો મેં આવી રીતે ફોલેલા ચણા લીધા છે, તેને પણ સરસ શેકી લેશું. હવે થોડું ઘી ઉમેરી 2 ચમચા ઘી ઉમેરી અને ગુંદર આપણે ફૂલવી લઈશું. થોડો થોડો કરી અને આ રીતે આપણે ગુંદરને સરખો શેકીને ફૂલવી લઈશું અને એને મધ્યમથી ધીમા તાપે ફૂલવવાનો છે જેથી તે કાચો ન રહે. આ જ રીતે બધો ગુંદર મેં ફૂલવી લીધો છે. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આ જ રીતે નવી નવી રેસિપીઝ તમને તેનું નોટિફિકેશન મળતું રહે. હવે ગુંદર કાઢી લીધા પછી તે જ પેનમાં થોડું ઘી વધારે ઉમેરી અને આ રીતે ઘઉંનો લોટ શેકી લેશું. થોડું કરીને 1 કપ ઘી ઉમેર્યું છે. મેં લોટ, ગોળ અને ઘી એક વાડકી લીધું છે, સેમ માપનું લીધું છે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું માપ લખી દઈશ જેથી તમને ઉપયોગી થઈ પડે. હવે ગુંદરને આ રીતે આપણે વાડકી કે દસ્તાથી આ રીતે અધકચરો વાટી લઈશું આપણે. અને ઝીણો નહીં વાટો તો બી ચાલશે, ખાવામાં આવશે તો ગમશે. હવે લોટ પણ જુઓ આ રીતે શેકાઈ ગયો છે. પૂરતું ઘી ઉમેરી અને આ રીતે સરસ શેકી લેવાનો છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તેમાં મેં ગોળ ઉમેરી દીધો છે. હવે ગોળ બી પીગળે નહીં ત્યાં સુધી આપણે
તેને કૂક કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્વિચ ઓફ કરી દઈશું. તેમાં મેં દ્રાક્ષ ઉમેરી છે, મિક્સ બેરીઝ પણ ઉમેરી છે. ક્રેનબેરીઝ, બ્લૂબેરીઝ મારી પાસે હતી તો તેમાં ઉમેરી દીધી છે. તેમાં 1.5 ચમચો જેવું સૂંઠ પાવડર ઉમેર્યો છે અને 1 થી 1.5 ચમચો ગંઠોડા પણ ઉમેર્યા છે, ગંઠોડાનો પાવડર. એલચી ઉમેરી છે, એલચીનો પાવડર. અને બધું સરખું મિક્સ કરી લેવાનું છે. હવે તમે શિયાળા માટે કયો પાક બનાવો છો તે બી મને કમેન્ટમાં લખીને મોકલશો. હવે દાળિયા કાં તો આ મેં ફોલેલા ચણા લીધા છે, જેને મેં શેકી લીધા હતા. હવે એનો પણ પાવડર કરી લીધો છે. હવે તેને વાટેલા ગુંદરમાં આપણે ઉમેરી દઈશું અને સૌથી પહેલાં આપણે મખાના અને ડ્રાયફ્રૂટ્સ બધા શેકી લીધા હતા, તેનો પણ અધકચરો પાવડર કરી લઈશું, વાટી લઈશું અધકચરું. અને બધા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, સનફ્લાવર, પમ્પકિન, જે બી સીડ્સ બધા લીધા હતા તેને પણ આવી રીતે અધકચરું દળદળું વાટી લઈશું આપણે. બધું આ રીતે હાથથી આપણે મિક્સ કરી લઈશું. મખાના અને બધા ડ્રાયફ્રૂટ્સ અધકચરા જે આખા રહી ગયા છે તેની ઝીણા કરવાની જરૂર નથી, ખાવામાં આવશે તો સારું લાગશે. ત્યારબાદ આ શેકેલા લોટનું મિક્સચર, જેમાં આપણે ગોળ અને બીજું બધું ઉમેર્યું હતું, સૂંઠ ને ગંઠોડા ને બધું ઉમેરેલું છે, તેને બી સાથે મિક્સ કરી લઈશું. આ વાસણ નાનું પડે છે તો મેં બીજા મોટા વાસણમાં, મોટા તાંસરામાં ટ્રાન્સફર કરી અને બધું સરખું રૂમ ટેમ્પરેચર પર ઠંડુ પડ્યું એટલે બધું સરખું મિક્સ કરી લીધું છે. જુઓ, આ રીતે બધું સરખું હાથથી મિક્સ કરી અને આ રીતે તેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને ગોળ ઉમેર્યો છે આપણે, ખાંડ નથી ઉમેરી. તો એકદમ હેલ્ધી પંજીરી મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે. તો કીપ ઇટિંગ, રિમેન હેલ્ધી. ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.